ભાઈ મહાદેવ હર અને જય ગિરનારી. આજે આપણે આવી ગયા માર્કેટમાં આપણા માંડવી આવી ગઈ ઇન્ડિયાની. હવે કંઈ ઘટે નહીં એવડી. આ જાણે મારા ગામની તો નહીં હોય આવી, ક્યાંની હશે. આનો ભાવ તમે ભૂકા કાઢી નાખો એવો છે. હમણાં માંડવી બંધ થઈ ગઈ, અહીંયા જોરદાર હાલેરી આવે. સ્કીમમાં હે હું આ તો 2ની 100 ગ્રામ ને 2ની સ્કીમ બીમ લાગે રહી ગઈ. 87 રૂપિયા ભાવ હે, 87.99. અને નારિયેલ તો જો આપણે અહીંયા નારિયેલની વેલ્યુ ન મળે. નારિયેલ આવી રીતના હાવ કેટલા બોટલા નૂતાઈને ગટ્ટો રાખે. ને 14.99 15 રૂપિયા ભાવ છે, એટલે 300 ને 350 રૂપિયા નારિયેલ હે ભાઈ. આપણે અહીંયા હાવ એમની મરડ થઈ રહ્યા. એટલે જોવા જેડું આમાં નારિયેલ ને માંડવી બહુ મૂકી છે અહીંયા. પેકેટ છે આ કેટલા ગ્રામનું છે? 250 250 ગ્રામનું પેકેટ છે. ભૂકા કાઢેરી હવે હમણાં ઇન્ડિયાથી માંડવી બંધ કરી દીધી ને અહીંયા મૂકી થઈ ગઈ. એટલે માંડવી વ્યવહાર રાખજો ભાઈ, હમણાં ભાવ વધવાનો છે. એના કરતાં કાજુ બદામ ને સસ્તા જો ને, 4-5 રૂપિયામાં. હવે માંડવી ખાવી કે આ ખાવામાં નક્કી કરવું પડે એમ છે. બાકી તો બકાલામાં તો આપણા જેવું કંઈ છે નહીં. તરબૂચ છે આવા, ચાઇના ના આવે એવા. બાકી સફરજનનું છે નાત નવીન, બીજું કંઈ ખાસ છે નહીં નવીન. આ તમાલપત્રું ને એ વળી લાગે લાકડાનો ભાવ એ મૂકીનો છે હું 5-6 રૂપિયા છે. શરદી થઈ હોય ને તો કામ લાગે. ટમેટા દેશી ટમેટા નથી આપણે. ઓહો, મરચા ક્યાં ના હે આ વિદેશી. જો તમે આ મરચું તમે જો કેમ બાકી આવડા મરચા આપણે ઇન્ડિયામાં કોઈ દી તમને જોવા ન જોડે. લાલ મરચા આ સીપડા જેવું કામકાજ છે આનું. આ તુરિયું ન હોય આપણે, યા તુરિયા આ બધું પેકિંગ કરીને રાખે છે આ લોકો. ફૂલકોબી છે, આદિ કોબી છે, એવો બધો માલ છે આમાં. ભીંડા ને ગવાર ને નથી દેખાતા કદના અહીં ક્યાંય. આ ધાણા ભાજી નવી આવે અહીં. આ સફેદ બીટ, અહીં લાલ બીટ ન ખાય, આવા ખાય સફેદ બીટ ને. અહીંની ધાણા ભાજી એક દી લઈ ગયા હતા, કડવી લાગે, આપણે ભાવે નહીં. આ કીવી ધાણા ભાજી, કાંદા. આ કોબી જો તમે, વેસ્ટેજ કંઈ જવું જ ન જોઈએ ને. આપણે ત્યાં આવી કોબી હોય તો ગાયું જ નાખી દે ને બળદને ખવડાવે ને. હા જો ને આ બધું ઉપયોગ કરી લ્યા. મૂરા તા જો આપણે ત્યાં વિડીયો મૂરો થાય તો કે એને વારે ખેડૂત ઘુમરા મારે છે ને. અહીંયા એવા જ મૂરા આવે, ટેસ્ટમાં કંઈ ના હોય. હા મોરા ફક દીવા હોય. 6-7 રૂપિયાનો મૂરો હે આ કિલો એકનો ભાવતા. જો હિંગુ હે હું આ પાંદડી જેવી. હા ઈ જ લાગે. હાલે પાંદડી જેવી હિંગુ છે ભાઈ આ બધી. અમારે એ નથી ખાવું. ગુવાર ને ભીંડો હોય તો કયો તમે દેશી તમને છો. દેશી ટમેટી આવી લાગે. આ બારાડીની હે કે ક્યાંની હે. વાંધો નથી. કારા ટમેટા આવ્યા ભાઈ. કારા ટમેટા, આ કારું ટમેટું છે. આવું તમે લગભગ ત્યાં નહીં મળતું હોય. આપણે અહીંયા જોયું. આવા ખાવાય કેમ આસા ડૂસા જીવાન તીવા. દેશી ટમેટાનું ચલણ તો સારું છે, પણ હોય આવી રીતના જડે ઝીંકા પણ જોતા ખરા 11-12 એટલે 11-22 મોંઘી ના પડે ભાઈ. 100-150 રૂપિયા સીધા પૂગ્યા. ટાઢું પડે તો ઓરા કરવા જો હે ને. હમણાં રીંગણા, રાવળના રીંગણા લાગ્યા સ્પેશિયલ. રાવળનો માલ છે. લીલી હળદર હે શું હે આ તા ઠોબારું. આ જો હળદર હોય કે શું હોય, લીલી હળદર જેવું લાગે. લહણ ને તો બધું છે. હાલો આગળ વધીતા જાય. આમાં જોવાનું ઘણું બધું છે.